તો ફ્રેન્ડ્સ, હું કાયરાને છે ને સ્વિમિંગમાં લઈને આવી હતી અને અમે જ્યારે બહાર નીકળ્યા ને તો અંધારું થઈ ગયું જો, અને સામે એટલું સરસ વાતાવરણ અને એટલું સરસ આકાશ દેખાતું હતું તો મજા આવી ગઈ જોવાની. તો ફ્રેન્ડ્સ, હવે અમે ઘરે આવી ગયા છીએ. ડિનર માટે હું કેટલીક તૈયારીઓ કરીને ગઈ હતી. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ બધી વસ્તુમાંથી સુરતનું ફેમસ ચીઝી પનીર ગોટાળો બનાવવાનો છે. તો લસણ, ચીઝ, પનીર, ટમેટા, પાલક, કોથમીર, ડુંગળી આ બધું ઝીણું ઝીણું કટ કરીને ગઈ હતી. અને જો ફ્રેન્ડ્સ, આમાં છે ને સરસ મજાનું ચીઝી પનીર ગોટાળો બનીને રેડી થઈ ગયો છે. ખૂબ જ ઝડપથી બની જાય છે. હવે આપણે પરાઠા બનાવી લઈએ. આજે આપણે બનાવશું લચ્છા પરાઠા અને જોઈએ છોકરાઓને કેવા પરાઠા ગમે છે. થોડુંક અલગ અલગ બનાવીએ તો છોકરાઓ જલ્દીથી ખાઈ લે, એટલે મોડું તો થઈ ગયું છે. ફટાફટ જે બને એ બનાવી લઈએ. પરાઠા વણાઈ ગયા છે સરસ મજાના. તો ફ્રેન્ડ્સ, અમે કાયરાને સ્વિમિંગમાં લઈને ગઈ હતી એટલે ડિનર માટે ઘણું મોડું થઈ ગયું છે. તો ફટાફટ સિમ્પલ પરાઠા જ બનાવી નાખીએ, કેમકે લચ્છા પરાઠામાં થોડીક વાર લાગે. તો પરાઠા બનીને રેડી થઈ ગયા છે. હવે છોકરાઓને હું જમવા આપી દઉં. તો ફ્રેન્ડ્સ, જો સુરતનો ફેમસ ચીઝી પનીર ગોટાળો રેડી છે. આની રેસીપી મેં મારી યુટ્યુબ ચેનલ કીર્તિસ્વમ કુકિંગમાં આપી દીધી છે. હું આની લિંક પણ નીચે આપી દઈશ. તમે ચોક્કસ જરૂરથી એકવાર જોઈ લેજો. ખૂબ જ ટેસ્ટી એવો આ પનીર ગોટાળો બને છે. તો ફ્રેન્ડ્સ, આ પનીર ગોટાળો રેડી છે, પરાઠા રેડી છે અને એની જોડે ખાવા માટે આવી રીતે કાકડી, ટમેટા અને ડુંગળીનું સલાડ બનાવ્યું છે. બંને કાયરા અને માયરા ખાવા બેસી ગયા છે. માયરા, કેવો લાગ્યો પનીર ગોટાળો? બહુ સારો લાગ્યો. ભાવશે તને? નેક્સ્ટ ટાઈમ બનાવું તારી માટે. કાયરા, તને કેવું લાગ્યું? બહુ યમી છે. ખાવા માટે ફટાફટ. કેટલા પરાઠા ફિનિશ કરીશ તું? એક જ ખાઈશ? ઓહ, તો તું શાક વધુ ખાઈશ? ઓકે, ગુડ ગર્લ. ખાવા માંડો ફટાફટ. ઓકે. તો ફ્રેન્ડ્સ, હું વિંકલની રાહ જોઈ રહી હતી. એમનો ફોન આવ્યો કે એને થોડીક આવતા વાર લાગશે. તો ગરમ ગરમ પનીર ગોટાળો બની ગયો છે અને હું પણ જમી લઉં. ચાલો તમે બધા જમવા. ખૂબ જ સરસ આ પનીર ગોટાળો બને છે અને ચોક્કસ એકવાર આ રેસીપી જોઈ લેજો. મારી ચેનલ યુટ્યુબમાં આપી દઈશ. અને આની જોડે નોર્મલી પાવ ખાવાના હોય છે, પણ મારે પાવ કે બ્રેડ આજે ઇગ્નોર કરવું હતું એટલે મેં સાથે પરાઠા બનાવ્યા છે. તો આ વધારે ટેસ્ટી પાવ જોડે લાગે છે. પરાઠા જોડે તો લાગે જ છે, પણ એનું કોમ્બિનેશન, બેસ્ટ કોમ્બિનેશન હું એવું કહીશ કે પાવ છે. તો ચાલો ફ્રેન્ડ, એકદમ ટેસ્ટી ચટપટો પનીર ગોટાળો ખાવા માટે. તો ચાલો બધા જમવા. તો ફ્રેન્ડ્સ, હવે મેં ખાઈ લીધું, છોકરાઓએ પણ ખાઈ લીધું. બંને ખાઈને ઉપર જતા રહ્યા છે અને મેં રસોડું બધું સાફ કરી અને આ જે શાક વધ્યું એને હું હવે વાસણની અંદર ટ્રાન્સફર કરી દઈશ. વિંકલ આવશે ત્યારે એને ગરમ કરીને આપી દઈશ. તો ફ્રેન્ડ્સ, જુઓ આટલો સરસ અને આ ઝડપથી પનીર ગોટાળો બની જાય છે. ખૂબ જ મજા આવી ખાવાની. ચોક્કસથી એકવાર આ રેસીપી બનાવીને ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, વિંકલ પણ ખાઈને ફ્રી થઈ ગયા છે. શેનું? શું પણ આટલું બધું? શું? હે? બહુ ગમે તને? તો શું કરે પપ્પા? આટલી બધી રાડ નાખી. આને જ બધું કરી લેવું. વેઇટ. ચલી તારા હેર કર દો. ચલ, કઈ બંધ કર દે પહેલા. Are you happy? Yes, Christmas Daddy. Can we buy this to start? Can we buy start to the very top? Yeah, be your star. તો ફ્રેન્ડ્સ, અમારું નાનું એવું ક્રિસમસ ટ્રી હવે લાઇટિંગથી એટલું બ્યુટીફુલ લાગ્યું છે કે છોકરાઓને તો જોઈને મજા આવી ગઈ.
તો હવે 1-2 વસ્તુ લેવા માટે અમે જઈએ છીએ બહાર. ફરીથી મળીએ તમને લોકોને કાલના નવા બ્લોગમાં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.